શું તમને ખબર છે ગુજરાતીઓના ઢેબરા છે ને એ બધાથી અલગ જ હોય છે? કેમ ખબર છે? એના માટે તો તમારે રેસીપી જોવી પડશે. તો ચલો રેસીપી શરૂ કરીશું. તો આપણે ઘઉંનો લોટ છે એને પહેલાં ચાળી લેવાનો છે. તો જેટલા ઢેબરા બનાવવાના હોય એ પ્રમાણે આપણે ઘઉંનો લોટ ચાળી લઈશું. તો અત્યારે મારે વધારે બનાવવાના છે એટલે મેં વધારે ચાળ્યો છે. સાથે જ હવે આપણે બાજરીનો લોટ ચાળવાનો છે. તો જેટલો ઘઉંનો લોટ લીધો છે એનાથી ચોથા ભાગનો આપણે બાજરીના લોટનો ઉપયોગ કરીશું. હવે આની અંદર લઈશું આદું, લસણ અને મરચાં. એ મેં સરસ એવા ખાયણીમાં કૂટી લીધા હતા અને મેં આની અંદર નાખી દીધા છે. હવે નોર્મલ મસાલા છે જેમાં હળદર નાખીશું, કાશ્મીરી લાલ મરચું નાખીશું, જેથી ટેસ્ટ પણ સરસ આવશે અને કલર પણ સરસ આવશે. સાથે જ હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે. હવે આવે છે ગુજરાતીઓના ઘરનું ખાસ સિક્રેટ. આપણે હવે છે આની અંદર ગળ પણ નાખવાની છે. તો તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો. અમારા ગુજરાતીઓના ઘરમાં ખાંડ નખાતી હોય છે, પણ આજે મેં કંઈક નવું ટ્રાય કર્યું છે. તો મેં અહીંયા ગોળનો પાવડર નાખ્યો છે 2 ચમચી જેવો. તો અત્યારે માર્કેટમાં આસાનીથી આ પાવડર મળે છે, એટલે ગોળ જ છે પણ એને કંઈક સૂકવીને આ રીતનો પાવડર આપણને તૈયાર મળતો હોય છે. તો મેં અહીંયા ગોળનો પાવડર નાખી દીધો છે. હવે ખટાશ માટે આપણે લીંબુ નીચોવાનું છે. તો ગોળની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો છો. એનો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ટેસ્ટમાં સરસ જ બનશે. તો ખટાશ અને ગળપણ એ અમારા ગુજરાતીઓનો મેઇન હોય છે. તો જ ઢેબરા ખાવાની મજા આવે. ભાઈ ગોળ ખટાશ હોય ને તો જ. તો હવે આપણે આની અંદર તલ નાખીશું. હવે તલ ના હોય ને તો પણ ઢેબરા ખાવાની મજા ના આવે. હવે આની અંદર આપણે નાખી દઈશું લીલી મેથી, જે મેં ધોઈને પછી કટ કરી લીધી છે. તો મેં આની અંદર મેથી નાખી દીધી છે. હવે આની અંદર હું કોથમીરનો ઉપયોગ બિલકુલ નથી કરવાની. આપણે મેથીનો પરફેક્ટ ટેસ્ટ લેવાનો છે. કોથમીર નાખીએ છીએ ને એટલે પછી કોથમીરનો ટેસ્ટ આવતો હોય છે. તો અહીંયા મેં મેથી જ નાખી છે. સાથે જ મેં કસૂરી મેથી થોડી મસળીને આની અંદર નાખી દીધી છે. હવે આપણે આની અંદર નાખીશું જીરું. તો જીરું છે ને એ ઢેબરામાં ખૂબ જ સરસ લાગે છે. જો કોઈ ના નાખતા હોય ને તો જરૂરથી ટ્રાય કરજો, અને ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. પણ મને છે ને સ્પેશિયલી જીરું અને અજમો હું બંને વસ્તુ આ રીતે મસળીને આની અંદર નાખું છું, અને એ ઢેબરા ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે નાખીશું મોયણ માટે થોડુંક તેલ. તો અહીંયા જરૂર પ્રમાણે થોડુંક તેલ નાખી દઈશું. હવે છે ને બધા જ મસાલા આપણે આ રીતે લોટની અંદર જ મિક્સ કરી લેવાના છે. તો તમે કઈ રીતે ઢેબરા બનાવો છો ને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમે કઈ જગ્યાએથી મારા વિડીયો જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં જણાવજો. તો આ રીતે છે ને લોટને આ રીતે મસળી લેવાનો છે, એટલે મસાલો છે ને પરફેક્ટ લોટની અંદર આ રીતે મિક્સ થઈ જશે. હવે આપણે થોડુંક પાણી નાખીને આ રીતે લોટ આ રીતે હાથમાં લેવાનો છે, અને જેમ બાંધીએ છીએ ને એ પ્રમાણેનું જો આ રીતનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ટેસ્ટ કરી લેવાનો છે. હવે આ સમયે છે ને તમે મસાલાની અંદર કોઈ ઓછા હોય ને તો તમે એડ કરી શકો છો. એટલે થોડો લોટ છે ટેસ્ટ કરી લેવાનો છે. તો મસાલો પરફેક્ટ જ છે, કંઈ નાખવાની જરૂર નથી. એટલે હવે છે ને થોડું થોડું પાણી નાખીને હું લોટ બાંધી લઈશ. હવે આપણે લોટ કેવો બાંધવાનો છે ખબર છે? નહીં બહુ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં. એ રીતનો પરોઠા જેવો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. તો આ ઢેબરા છે ને તમે બનાવીને રાખશો ને, અને તમે જ્યારે એને અથાણા સાથે સર્વ કરશો, ચા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો જો અહીંયા લોટ મારો સરસ એવો બંધાઈ ગયો છે. તો લોટને આ રીતે પહેલાં મસળી લઈશું. પછી થોડુંક તેલ નાખવાનું છે. તેલ નાખીને પછી આપણે ફરીથી લોટને એકદમ સરસ એવો મસળી લેવાનો છે. તેલ છે ને આ લોટ ઉપર કોટિંગ કરી દેવાનું છે, એટલે આપણો જે લોટ છે ને એ સુકાઈ પણ નહીં જાય અને સરસ એવો મિક્સ થઈ જશે. અને સોફ્ટ હોય ને તો ઢેબરા પણ મસ્ત બને આપણા. તો જો સરસ એવા રીતે મિક્સ કરી લેવાનો છે. હવે આપણે એને છે ને ઢાંકી દેવાનું છે. હું તમને લોટ પણ બતાવી દઉં. તો જો હું આંગળીથી આ રીતે દબાવું છું ને તે એક રીતનો સોફ્ટ લોટ બાંધ્યો છે, બહુ ઢીલો પણ નથી. તો ઢાંકીને 10 મિનિટ માટે મેં મૂકી દીધું હતું. 10 મિનિટ પછી જો લોટની અંદર મસાલા છે એ પરફેક્ટ સેટ થઈ ગયા છે, એટલે એનો જે ટેસ્ટ છે ને ઢેબરાનો એ પરફેક્ટ આવી ગયો છે. તો જ્યારે પણ તમે લોટ બાંધો ને એટલે તરત જ પછી ઢેબરા નહીં બનાવવા બેસી જવાનું, નહીં તો જે તમને ઢેબરાનો ટેસ્ટ જોઈએ છે ને એ નહીં આવે. તો લોટ બાંધીને અડધો કલાક 10-15 મિનિટ અને કમસે કમ સમય આપો, જેથી લોટની અંદર જે મસાલા છે એ પરફેક્ટ આની અંદર બેલેન્સ થઈ જાય, મિક્સ થઈ જાય. જેમ આપણ માણસોને રેસ્ટની જરૂર હોય છે ને એમ લોટને પણ રેસ્ટની જરૂર હોય છે. તો થોડીક વાર એને સમય આપવો જોઈએ. હવે થોડાક એવા ગુલ્લા કરી લેવાના છે, તમને જે પણ સાઇઝના ઢેબરા બનાવવા હોય એ પ્રમાણે, અને આ રીતે ઢેબરું વણી લેવાનું છે. તો જો થોડું કટોમણ લઈને મેં ઢેબરું વણી લીધું છે અહીંયા. તો
તો આ રીતનું આપણે મીડિયમ થીક એવું ઢેબરું બનાવવાનું છે, બહુ જાડું નહીં બહુ પાતળું નહીં, એ રીતનું મેં બનાવી લીધું છે. હવે તવીની અંદર આપણે શેકી લેવાનું છે. તો બંને પડ ચડે ને પછી જ આપણે તેલથી એને શેકવાનું હોય છે. તો આપણે બીજું ઢેબરું પણ બનાવી લઈશું આ રીતે જ. તો તમે કઈ રીતે ઢેબરા બનાવો છો એ તો મને કહેજો જ કોમેન્ટમાં, એટલે મને બી ખબર પડે. એમાં કેવું હોય છે, બધાની રીત અલગ અલગ હોય છે. તો મેં ઘણાના ઘરે ઢેબરા ખાધેલા છે, તો કોઈ એવી રીતે ગોળ ખટાશ નથી નાખતું, કોઈ તીખા બનાવતું હોય છે. પણ અમારા જો ગુજરાતીઓના સ્પેશિયલ તમારે ઢેબરા ખાવા હોય ને તો એની અંદર ગળપણ આવે જ, ગળપણ પણ હોય અને ખટાશ પણ હોય. એ બંને વસ્તુ હોય ને એ ઢેબરા તમને અલગ જ ટેસ્ટ કરે અને એ લાગે કે ભાઈ ગુજરાતીના ઘરના ઢેબરા છે. તો તમે કઈ રીતે બનાવો છો ને તમને કોમેન્ટ જરૂરથી કરજો પાછા, ભૂલી ના જતા. હવે જો સરસ એવું ઢેબરું બંને બાજુ શેકાઈ ગયું છે ને, તમે તેલ નાખીને પછી આ રીતે શેકી લીધું છે. તો આ વખતે છે ને તમે રાંધણ છઠ ઉપર આ રીતે ઢેબરા બનાવજો અને પછી છે ને મને કોમેન્ટમાં જણાવજો કે તમને એ ઢેબરા ભાવ્યા કે ન ભાવ્યા, કેવા લાગ્યા એ પણ મને થોડુંક કહેજો, એટલે મને ખબર પડે કે ભાઈ તમે લોકોએ મારી રેસીપી ટ્રાય કરી કે નહીં. તો ઢેબરું છે ને સરસ આ રીતનું શેકી લેવાનું છે બંને બાજુથી, સરસ એવું. જો તો શેકાઈ ગયું છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ જ રીતે આપણે બીજું ઢેબરું પણ શેકી લઈશું. તો મેં છે ને ઘણા બધા ઢેબરા બનાવ્યા હતા, તો મેં ફટાફટ ઢેબરા બનાવીને તૈયાર કરી લીધા હતા. તો તમે આને છે ને ચા સાથે, ચટણી સાથે, દહીં સાથે, મરચાં સાથે બધી જ રીતે આને સર્વ કરી શકો છો. એને એવું કંઈ સ્પેશિયાલિટી નથી કે ભાઈ આની જોડે તમારે ચા જ જરૂર પડે, તમે ગમે તે સાથે આને સર્વ કરી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનવામાં એકદમ સોફ્ટ પણ બને છે. તો જો ઢેબરા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો વિડીયો ગમ્યો હોય ને તો બીજાને શેર પણ કરતા જજો, જેથી મને સપોર્ટ મળતો રહે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય. તો તમને મારા વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.